ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું દશેરા નિમિત્તે સૌને પસંદીદાર એવા ફાફડા બનાવવાની શરૂઆત કરીએ તો અત્યારે એક બાઉલમાં અડધો બાઉલ જેટલું આપણે ખાવાનું તેલ લીધેલું છે અને તેની સાથે જ આપણે જેટલું તેલ લીધું હતું તે જ પ્રમાણમાં તેની અંદર પાણી એડ કરી લઈશું. સાથે જ તેની અંદર પાપડીયો ખારો થોડો લઈશું અને તેની સાથે જ આપણે થોડું અંદર મીઠું એડ કરીશું. આ રીતે બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે. પણ બ્લેન્ડર વડે આપણે તેને મિક્સ કરીશું જેથી કરીને એકદમ સરસ એવું બધું જ મિશ્રણ તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણું મિશ્રણ પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો આગળની પ્રોસેસ આપણે જોઈએ તો આપણે ચણાનો લોટ લેવાનો છે. મેં અત્યારે 2 બાઉલ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેની અંદર આપણે થોડી હળદર એડ કરીશું. સાથે જ તેની અંદર આપણે થોડી હિંગ એડ કરવાની છે અને આપણે તેની અંદર અજમો એડ કરીશું. અજમો જ્યારે પણ આપણે લઈએ ત્યારે અજમાને આપણે હાથેથી મસળી અને લેવાનો કે જેથી કરીને તેનો ટેસ્ટ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવે. તો આપણે અડધી ચમચી જેટલો અત્યારે અહીં અજમો લીધેલો છે તે તેની અંદર એડ કરી લઈએ. આ મિશ્રણને હવે બરાબર મિક્સ કરી અને જે આપણે મિશ્રણ બનાવી અને તૈયાર રાખેલું હતું તે અંદર એડ કરતા રહીશું. જેમ જરૂર પડે એમ થોડું થોડું એડ કરતા રહીશું અને આપણે સરસ એવો લોટ બાંધી દેવાનો છે. લોટ આપણે એકદમ ઢીલો પણ નથી બાંધવાનો કે વધારે કઠણ પણ નથી બાંધવાનો. નોર્મલ એવો આપણે લોટ બાંધી લઈશું અને જેમ જરૂર પડશે એ પ્રમાણે આ મિશ્રણને અંદર એડ કરતા રહીશું. આ મિશ્રણ એટલા માટે જરૂરી છે કે આપણે જે ફાફડા બનાવી રહ્યા છીએ તો તેની અંદર આ રીતે મિશ્રણ બનાવી અને અંદર એડ કરીએ તો સરસ એવો બધે જ આપણા ફાફડા રહે એકદમ સરસ સોફ્ટ બને છે. તેની સાથે ઉપર મેં થોડું અડધી ચમચી જેટલું તેલ લીધેલું છે અને આ લોટને બરાબર કેળવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ ખૂબ જ સરસ એવો આપણે જેમ ફાફડા માટેનો લોટ હોય છે તેવો જ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે. તેને આપણે 20 મિનિટ જેટલી રેસ્ટ આપેલી છે અને તમે જો એકદમ સોફ્ટ એવો આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે. તો હવે તેમાંથી આપણે નાના નાના લુવા બનાવી લઈશું કે જેથી કરીને આપણા બધા જ ફાફડા છે એક સરખા બને એવો આપણે પ્રયત્ન કરીશું. તો આ રીતે સરસ રોલ બનાવી અને તેને કટ કરી લેવાના. તમારી પસંદ અનુસાર તમે નાના કે મોટા જેવા ફાફડા બનાવવા માંગતા હોય તે પ્રમાણે બનાવી લેવાના. અત્યારે મેં મીડિયમ સાઇઝના ફાફડા બનાવી રહી છું. તો આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી અને તૈયાર રાખવાના કે જેથી કરીને જ્યારે તેલ ગરમ હોય એ ટાઈમે આપણે ફટાફટ ફાફડા બનાવી શકીએ. તમને હું બતાવી દઉં કે અત્યારે મેં જે આપણે રોટલી બનાવીએ છીએ તે પાટલી ઉપર જ ફાફડાને બનાવ્યા છે. એક ગુલ્લું લઈ અને સરસ રીતે આ રીતે લાંબા ફાફડા બનાવીને તૈયાર કરી દેવાના. તમે જુઓ કે ખૂબ જ ઇઝી રીતે આ બની અને તૈયાર થઈ રહ્યા છે. તો આ જ રીતે આ જ પ્રોસેસ સાથે બધા જ ગુલ્લાના આપણે આ રીતે ફાફડા બનાવી લઈશું અને તેને ગરમા ગરમ તેલમાં તળી લેવાના. તો તમે જુઓ કે કેટલા સરળ રીતે આ પાટલી ઉપરથી પણ છૂટા પડી ગયા અને આ જ રીતે આપણા બધા જ ફાફડા બનાવી અને આપણે રેડી કરી દઈશું. ગરમ તેલમાં તો આપણે તેને તળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું કે જેથી કરીને આપણા ફાફડા છે એકદમ સરસ રીતે અંદર તળાઈ અને ચડી જાય. તો તમે જુઓ કે સરસ એવા ફાફડા અત્યારે આપણા બની અને તૈયાર થઈ રહેલા છે. તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને તમે જુઓ કે કેટલા સરસ રીતે આ ફાફડા બની અને તૈયાર થઈ રહ્યા છે. બજાર જેવા જ ફાફડા બન્યા છે. ટેસ્ટમાં એક બજાર જેવા જ છે. દેખાવમાં તમને કદાચ એવું લાગે કે કંઈક અલગ થોડા લાગે છે તો કેમ કે એકદમ પતલા બનાવેલા છે અને એકદમ ક્રિસ્પી પણ બન્યા છે. આ જ રીતે બધા ફાફડા બનાવી અને તૈયાર કરી લેવાના. તેને હવે સર્વ કરી લઈએ. તો તેને મેં અત્યારે ફાફડા માટેની જે કઢી આવે છે તેની ડુંગળીની સાથે સર્વ કરેલા છે. સાથે તેની અંદર મરચાં પણ લીધેલા છે. આ રીતે દશેરામાં દરેકને મોજ પડી જાય એવા ઘરે જ ગરમા ગરમ ફાફડા અને તેની કઢી સાથે આપણે સર્વ કરેલા છે. તમે જુઓ કે ફાફડા એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી એવા બન્યા છે. તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો
ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો કે જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા ફાફડા અત્યારે બની અને તૈયાર થઈ ગયેલા છે. જે કઢીની રેસીપી છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી બતાવીશ. જો તમે આ રીતે કઢી બનાવશો તો ફાફડા અને કઢીની મોજ પડી જશે. એન્જોય. બાય બાય ફ્રેન્ડ્સ.